મિત્રો રિદ્ધિ શેલકેરમાંથી હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવી ગયા છે સરસવણી ગામમાં એક ખેડૂતની મુલાકાતે જેમને રિદ્ધિ શેલકેરનું અખૂટ અને ભૂમિકેર વાપર્યું છે. તેમના અનુભવ આપણે પૂછીએ. શું છે તમારું નામ? મારું નામ બારૈયા બાબુભાઈ રૂમાલભાઈ. બરોબર. ગામ તમારું? બરોબર. રહેવાનું કે કારણ બરાબર. આપણે આ તમાકુની અંદર અખૂટ ના ભૂમિકેર પહેલા તો કેટલા દિવસની તમાકુ થઈ તમારે? લગભગ 17/8/2025 ના દિવસે રોપેલી. બરાબર. 20-25 દાડા થયા છે. બરાબર. અખૂટ ના ભૂમિકેર સોટી. તો કઈ રીતે એમને તમે યુઝ કર્યું છે તમાકુ? સ્પ્રે વાપર્યું હતું. સ્પ્રે મારે કેટલા દિવસ થયા છે? લગભગ અઠવાડિયું. શનિવારે. બરાબર. તો પહેલા તમારે તમાકુમાં શું કન્ડિશન હતી? કન્ડિશન એટલે એકદમ ઝેણી ઝેણી હતી. બરાબર. આ સ્પ્રે માર્યા પછી એકદમ વિકાસ સારો થયો. બરાબર. વિકાસ સારો થયો છે, પણ એમાં શું ડિફરન્સ જોવા મળે તમાકુમાં? એટલે એમાં એવું વિકાસમાં સારું રહે. બરાબર. પણ એની સાઈઝ ને એમાં વધારે સાઈઝમાં તો બધું એકદમ મોટું મોટું થઈ ગયું. બરાબર. જેનો જેનો પોદો હતો જેના જતા. બરાબર. અત્યારે તમે જુઓ ને તો કઈ જુદી જ થઈ ગયું. બરાબર. તો બીજા ખેડૂતોને તમારે શું કેવું છે? વાપરવું છે કે? હા, વાપરવાનું તો આ ભૂમિકેર ખૂબ જ સારામાં સારી છે. બરાબર. અને કઈથી લીધું હતું આ તમે? આપણે પીઠાઈ કૃષિ સેવા કેન્દ્ર પીઠાઈથી. ખૂબ ખૂબ આભાર. તમે જોઈ શકો છો ભૂમિકેર અને અખૂટ વાપર્યા પછીની તમાકુનો ગ્રોથ. તમે પણ એક વખત અચૂક વાપરો અને રિદ્ધિ શેલકેરનું ભૂમિકેર અને અખૂટ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.